સો હું નિરંજન કેમેરામેન કરણની સાથે સતલોક ટીવી ગુજરાતમાં તમારું તહેદિલથી હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં, જ્યાં એક દેવરાજ ધામ કરીને મંદિર આવેલું છે. ત્યાં અમારી ટીમ પહોંચી છે. સમુદ્ર કી મસી કરું, લેખની કરું બંધરાય, ધરતી કા કાગજ કરું, ગુરુ ગુણ लिखा न जाए. દર્શક મિત્રો, કબીરજી આપણને આ વાણીથી સમજાવે છે કે 7 સમુદ્રના પાણીની શાહી બનાવવું, જંગલ કાપીને તેની કલમ બનાવવું, અને ત્યારબાદ અગર એનાથી ગુરુનો મહિમા જો લખવામાં આવે છતાં પણ એ ઓછો પડે, એટલી છે ગુરુની મહિમા. દર્શકો, અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આ દિવસે પૂરા ભારત વર્ષની અંદર હિન્દુઓ, જૈન તથા બૌદ્ધ ધર્મના લોકો ગુરુની મહિમા અને ગુરુને માન આપવા માટે આ દિવસને મહત્વ માની અને ગુરુ પૂર્ણિમાને ઉજવે છે. દર્શકો, પૂરા ભારત વર્ષમાં દરેક ધાર્મિક સ્થળો ઉપર આવી જ રીતે દરેક મંદિરોમાં ગુરુજીની મહિમા માટે, ગુરુજીને માન આપવા માટે દરેક જગ્યાએ ગુરુને પૂજવામાં આવે છે. એવા જ ગુજરાત રાજ્યની અંદર એક ધાર્મિક સ્થળ આવેલું છે જે મોડાસા શહેરમાં સ્થિત છે. તમે મારી બાજુમાં જોઈ શકો છો, અહીંયા નજીક એક દેવરાજ ધામ કરીને ધાર્મિક સ્થળ આવેલું છે. અહીંયા દેવરાજ ધામની પ્રતિમા પણ લાગેલી છે. પાછળ તમે દેવરાજ ધામ મંદિર તરફ, અહીંયાથી માત્ર 500 મીટર દૂર દેવરાજ ધામનો મંદિર આવેલું છે. ત્યાં પહોંચી અને આપણે વધુ માહિતી લઈએ. દર્શકો, આખિરકાર આપણે આવી પહોંચ્યા છીએ દેવરાજ ધામ મંદિરના મેઇન ગેટની આગળ. દર્શકો, તમે જોઈ શકો છો કે અત્યારે મેળાનું વાતાવરણ છે. દરેક જગ્યાએ નાના નાના સ્ટોલ લાગેલા છે. દર્શકો, ચાલો આપણે અંદર જઈ અને સંપૂર્ણ માહિતી મેળવીએ. અહીંયા શ્રદ્ધાળુઓ, દર્શનાર્થી ક્યાંથી આવે છે, કેટલા પ્રમાણમાં આવે છે. દર્શકો, આપણે દેવરાજ ધામ મંદિરના મેઇન ગેટની અંદર આવી પહોંચ્યા છીએ. અહીંયાથી થોડે જ દૂર દેવરાજ ધામ મંદિર આવેલું છે. તો દર્શક મિત્રો, જોડાઈ રહો અમારી સાથે. આગળની માહિતી અમારા સહયોગી રિપોર્ટર વિષ્ણુ મકવાણા આપશે. ધન્યવાદ. તો દર્શકો, અમારા જે સહયોગી રિપોર્ટરે જે માહિતી આપી કે અહીંયા એક મેળા જેવું માહોલ છે, તો અહીંયા કેટલીક નાની મોટી દુકાનો લગાવવામાં આવી છે. એમને આપણે અહીંયાથી એમના પાસેથી જાણકારી મેળવીશું કે અહીંયા કેવી રીતેની વ્યવસ્થા છે તેના વિશે. અમારી સાથે એક દુકાનદાર છે, જોડાઈ ગયા છે, એમની પાસેથી માહિતી મેળવી. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ છે રમેશભાઈ બર્નાડભાઈ ભોઈ. મારું ગામ મોડાસા. અહીંયા ગાડી રમકડાનો ધંધો કરું છું, બટાકાની કાતરીનો બી ધંધો કરું છું. સર, અમને એ જણાવો કે અહીંયા ક્યાંથી આવે છે ભક્તો? અહીંયા પબ્લિક આવે છે, અરવલ્લી આખી જિલ્લામાંથી આવે છે, સાબરકાંઠામાંથી આવે છે અને મહીસાગરમાં અહીંયા આવે છે. સર, અહીંયા આખા દિવસ દરમિયાન કેટલી પબ્લિક આવશે? લગભગ નહીં તો 5 થી 10,000 પબ્લિક અહીંયા ભેગી થાય છે. ધન્યવાદ સર. આપણે અહીંયા આવી પહોંચ્યા છે દેવરાજ ધામ મંદિરની નજીક જ, અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રમકડાનો સ્ટોર છે, નાસ્તાનો સ્ટોર છે, અને એની આબી બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા એક બુક સ્ટોર લગાવવામાં આવે છે. તો અહીંયા એ બુક સ્ટોર પર જઈને આપણે વિશેષ માહિતી મેળવીશું. બન્યા રહો અમારી સાથે. દર્શકો, અમારી સાથે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ જોડાઈ ગયા છે. આપણે એમની પાસેથી જાણકારી મેળવીશું. નમસ્કાર સર. સત સાહેબ. શું નામ છે તમારું? કાંતિદાસ. તમે ક્યાંથી આવો છો? અરવલ્લી જિલ્લો, મેઘરજ તાલુકો. સર, તમે બુકનો પ્રચાર કરી રહ્યા છો. તમે દરેક જગ્યાએ મેળાઓ હોય, ધાર્મિક સ્થળ હોય, ત્યાં આ પુસ્તકનો પ્રચાર કરો છો. તો આમાં એવું શું લખેલું છે તમે પ્રચાર કરો છો? અમારા જગતગુરુ તત્વદર્શી સંત છે, એમનું જ્ઞાન છે ને જે સત્સંગથી બતાવે છે કે ચાર આપણે પુરાણ છે, આપણા જે ભક્તો છે, કથાવાસકો, એ કોઈનું પુસ્તકમાં જોઈને કોઈ જ્ઞાન બતાવતા નથી. એ મનમાં જ્ઞાન આપે છે. અને અમારા જે જગતગુરુ તત્વદર્શી રામપાલજી મહારાજ છે, એ પુસ્તકને આધારથી 4 વેદ, 18 પુરાણ, ભાગવદ ગીતા, કુરાન, બાઇબલ, એને અંદરથી જે છે જ્ઞાન આપે છે. પણ બધું જોઈને ફક્ત એક અક્ષર જોઈને બતાવે છે. અને બીજા જે ધર્મગુરુ છે એ બધા એ કોઈ જ્ઞાન ચોપડી પુસ્તકની અંદરથી કોઈ જ્ઞાન આપતા નથી. મનથી આપે છે. એટલે અમારું જ્ઞાન બધું જ્ઞાન ગંગાની અંદર એક જ પુસ્તકની અંદર બધા ગ્રંથોનું જ્ઞાન આપ્યું છે. એટલે અમે ઘેર એનું પ્રચાર કરીએ છીએ અને બધું કરીએ. ધન્યવાદ. સત્સાજી. દર્શકો, અમારી સાથે સંત રામપાલજી મહારાજના બીજા એક અનુયાયી જોડાઈ ગયા છે. આપણે એમની પાસેથી જાણકારી મેળવીશું. નમસ્કાર સર. હા, નમસ્તે. શું નામ છે તમારું? મારું નામ દિનેશદાસ નામ છે. તમે ક્યાંથી આવો છો સર? મારું ગામ છે માલપુર. સર, અમને એ જણાવો કે આજે મનુષ્ય જીવનમાં ગુરુનું મહત્વ શું છે? મનુષ્ય જીવનમાં ગુરુનું મહત્વ છે
गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलिहारी गुरु आपकी ગોવિંદ દિયો બતાય. ગુરુનો મહિમા એ છે કે ગુરુ બી વગર કશું થઈ શકાય એમ નથી. અને એવા તત્વદર્શી સંત રામપાલજી મહારાજ આપણા સૃષ્ટિ પર હાજર મોજૂદ છે. એટલે દરેક પુસ્તકની અંદર મોજૂદ છે. એ પુસ્તકની અંદર આ બતાવવામાં આવ્યું છે. માટે ગુરુનો મહિમા એટલે ગવાય છે ને આ ગુરુ પૂર્ણિમા ગુરુ માટે ઉજવણી કરવામાં આવે છે. એટલે સંત રામપાલજી મહારાજ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ હજુ મોજૂદ છે. માટે ગુરુનું મહત્વ એ છે. એટલે ગુરુ પૂર્ણિમા યુગોથી ગુરુનું મહત્વ સમજવામાં આવ્યું છે. યુગોની વાતો છે, આજની વાત નથી. અને આ બે સમયથી ગુરુની મહિમા ગવાઈ રહ્યો છે. એ ગુરુની મહિમા સાચા ગુરુ કોણ છે, સાચા ગુરુની ઓળખાણ કોણ કરાવે છે, એની માટે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ સિવાય બીજું કોઈ છે નહીં. માટે ગુરુનું મહત્વ સમજો અને ગુરુનું જ્ઞાન જાણો. એના માટે ધાર્મિક પુસ્તક છે જ્ઞાન ગંગા, તેનું અધ્યયન કરો. આટલું કહેવું છે મારે. ધન્યવાદ સર. ઓકે, થેન્ક યુ. દર્શકો, અમારી સાથે બીજા સંત રામપાલજી મહારાજના ફોલોવર જોડાઈ ગયા છે. અમને એમના પહેલા એક સાથી મિત્રએ જણાવ્યું હતું, તો આપણે અહીંયા એમનો પરિચય લઈશું. નમસ્કાર સર. નમસ્કાર, શું નામ છે તમારું? સૌજી દાસ. તમે ક્યાંથી આવો છો? હું મેઘરતાલુકો રામગઢીથી આવું છું. સર, તમારા સાથી મિત્રએ અમને જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના વિશે, તો તમે એના વિશે ગુરુ પૂર્ણિમા કેમ મનાવવામાં આવે છે એના વિશે અમને જણાવો. ગુરુ પૂર્ણિમા એટલા માટે મનાવવામાં આવે છે કે ગુરુનું માન, મર્યાદા અને પ્રતિષ્ઠા જળવાય, કે જે જગતની અંદર ગુરુઓનું માન સન્માન જળવાઈ રહે, ગુરુ અને શિષ્યનો જે ભેદ છે, જે સંબંધ છે જળવાઈ રહે. જેવી રીતે કે ગુરુ પૂર્ણિમા છે એ વેદવ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. એના અનુસંધાને અષાઢી પૂનમ હોય તો એની ગુરુ પૂર્ણિમા તરીકે આ પૂરા ભારતભરમાં ઉજવવામાં આવે છે. તો સર, અમને જણાવો કે આજના સમયમાં તો ઘણા બધા કરોડોની સંખ્યામાં ગુરુઓ છે, તો એમાં સાચા ગુરુ કોણ છે, કેવી રીતે ઓળખી શકાય? સાચા ગુરુ આ જગતની અંદર, આ ધરતી ઉપર સિર્ફમાં સિર્ફ સંત રામપાલજી મહારાજ જ છે. અને એ હું પ્રમાણ અને દાવા સાથે કહું છું કે આ જગતમાં જગતગુરુ તત્વદર્શી સંત સિવાય કોઈ પણ અન્ય ગુરુ તત્વદર્શી સંત નથી, સાચા ગુરુ નથી. સર, તમે એ કેવી રીતે કહી શકો કે જગત સંત રામપાલજી મહારાજ જ તત્વદર્શી સંત છે? એનું કઈ પ્રમાણ છે? એનું પ્રમાણ એ જ છે કે તમામ ધર્મશાસ્ત્રો ખુલીને ભેદ બતાવે છે. જેમ ગીતા અધ્યાય 15 ની અંદર 1 થી 4 શ્લોકમાં કહ્યું છે કે ભાઈ સાચા સંતની એમની ઓળખ આપી છે કે અક્ષર પુરુષ એક પેડ હે, નિરંજન વાકીદાર, તીનો દેવા શાખા હે, પાતરૂપી સંસાર. જે પીપળનું જે વૃક્ષ હોય અને જો એ ડાળી, પાંદડા અને થડ અને મૂળમાંથી જે બતાવે છે એ આ જગતના તત્વદર્શી સંત હોઈ શકે છે. ગીતા અધ્યાય 15 1 થી 4 ના શ્લોકની અંદર ગુરુજીએ પ્રમાણ સાથે બતાવ્યું છે. તમામ ધર્મશાસ્ત્રોના આધારિત જે 6 શાસ્ત્રો, 4 વેદ, 18 પુરાણ, 11 ઉપનયન, બાઇબલના તમામ શાસ્ત્રોનું જે જ્ઞાન હોય એ જ સાચા સંત અને સાચા ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. धन्यवाद सर. सत्संग सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।